તો મિત્રો 6 જૂને નિર્જલા એકાદશીના દિવસે ગાય માતાને ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેજો. જીવનના દરેક દુઃખમાંથી મુક્તિ મળશે. એટલું ધન વરસશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. તમારી આવનારી 7 પેઢીઓ રૂપિયા પૈસા પર રાજ કરશે. જય માં લક્ષ્મી. મિત્રો, હાલમાં ગુરુજીએ પોતાની કથા દરમિયાન એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી ક્યારે કોઈની સાથે વાતચીત કરી નહોતી. તેમનું કહેવું છે કે જ્યારે કંઈ ના થાય, જીવનમાં ચારે બાજુથી પરેશાનીઓ ઘેરી લે, આર્થિક તંગી હોય, દરેક પ્રયત્ન નિષ્ફળ લાગે અને કોઈ રસ્તો દેખાય નહીં, તો નિર્જલા એકાદશીનો દિવસ ખૂબ જ ફળદાયી હોઈ શકે છે. આ દિવસે જો તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે ગાયને એક ગુપ્ત વસ્તુ ચૂપચાપ કોઈને કહ્યા વગર ખવડાવો છો, તો આ નાનો ઉપાય જીવનની મોટીમાં મોટી આર્થિક સમસ્યાઓ જેવી કે વેપારમાં થઈ રહેલું નુકસાન અથવા ધનની અડચણ જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. આ અસર આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે. રૂપિયા પૈસા બન્યા રહેશે અને બેંક બેલેન્સ વધતું જશે. ઘરમાં જે પણ દોષ હશે, જેમ કે પિતૃદોષ, રાહુ દોષ અથવા કાલ સર્પ દોષ, તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. જુઓ મિત્રો, અમારું કામ ફક્ત તમને સાચી માહિતી આપવાનું છે. અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ. હવે તેને માનવી કે ન માનવી તે તમારી મરજી છે, પરંતુ જો તમે તેને માની લો છો તો માનો, તમારા જીવનની ઘણી સમસ્યાઓ નષ્ટ થઈ જશે. મિત્રો, 6 જૂને આવનારી એકાદશી એટલે કે નિર્જલા એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે. આ દિવસે ફક્ત પૂજા અને વ્રત જ નહીં, પરંતુ એક ખાસ વસ્તુ ખાવાથી જીવનની ઘણી અડચણો આપોઆપ દૂર થઈ જાય છે. આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ વધારે છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ, વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. તેવી જ રીતે જો નિર્જલા એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે બની રહે છે. જો કે આ દિવસે ઉપવાસમાં પાણી પણ નથી લેવામાં આવતું, તેમ છતાં આ નાનો ઉપાય એટલો સરળ અને અસરકારક છે કે તેને અપનાવવાથી ચોક્કસપણે ફાયદો થશે. મિત્રો, પૂજ્ય ગુરુજીએ હાલમાં જ વાસ્તુ જ્ઞાન જ્યોતિષની જગ્યાએ વાસ્તુ ઉપાયની વિષ્ણુ સહસ્ત્રનામ કથામાં જણાવ્યું કે 6 જૂન 2025ની નિર્જલા એકાદશી 100 વર્ષો પછી એક દુર્લભ યોગમાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દિવસે જેના ઘરમાં એક વિશેષ વસ્તુ બનાવવામાં આવે છે અથવા ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ લક્ષ્મીનો વાસ રહે છે અને ધનની કમી નથી રહેતી. એટલા માટે ગુરુજીએ આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે પૂજા પાઠ કે ધ્યાન ન કરો, પરંતુ તે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવવી જોઈએ અને ન જ ખાવી જોઈએ, કારણ કે તેનાથી આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે. સાથે જ મિત્રો, આ વિડીયોમાં તમે જાણશો કે નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે. સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે 6 જૂને આવનારી નિર્જલા એકાદશી પર કયા 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે જો આ કામો કરી લેવામાં આવે તો ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ખાસ કરીને જે માતાઓ અને બહેનો આ દિવસે આ 5 કામો કરે છે, તેમના જીવનમાં સંકટ આવી શકે છે, ઘરની સુખ શાંતિ સમાપ્ત થઈ શકે છે અને માં લક્ષ્મી આવા ઘરને છોડી દે છે.
આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત જળવાઈ રહેશે। આ માહિતી સંપૂર્ણપણે મફત છે, તેથી વિડીયોને પૂરો જુઓ, અધૂરો ન છોડો। ઘણી વખત લોકો વિડીયોને વચ્ચેથી છોડી દે છે અને પછી તેમને તેનો પૂરો લાભ નથી મળતો, તેથી જે પણ માહિતી આપવામાં આવી રહી છે તેની શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ। મિત્રો, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ આ દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેવી, કારણ કે જો તમે આ કરી લીધું તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે। એવું માનવામાં આવે છે કે આ વખતની નિર્જલા એકાદશી 1444 વર્ષો પછી એક અત્યંત શુભ યોગમાં આવી રહી છે, જે તેને વધુ વિશેષ બનાવે છે। આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે। તો મિત્રો, હવે અમે તમને નિર્જલા એકાદશી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ। આ વખતે 2025માં ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 6 જૂને કે 7 જૂને, પૂજા કયા સમયે કરવી જોઈએ, કઈ વસ્તુઓ નથી ખાવી જોઈએ। આ બધા સવાલોના જવાબ અમે તમને આ જ વિડીયોમાં આપીશું। તમારે ફક્ત એટલું કરવાનું છે કે વિડીયોને અંત સુધી જોવાનો છે અને ધ્યાનથી સમજવાનો છે। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે ખાવી જોઈએ અને જો તમે તે ખાઈ લીધી તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનતા નહીં રોકી શકે। અને મિત્રો, એક બીજી જરૂરી વાત, નિર્જલા એકાદશીના દિવસે જો તમે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દો છો તો માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનના બધા રસ્તા ખુલી જાય છે અને ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જાય છે। મિત્રો, ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે આ વખતે નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે। પછી અમે તમને બાકીની જરૂરી વાતો જણાવીશું અને સાથે જ એ પણ કે કઈ એક વસ્તુ આ દિવસે જરૂર ખાવી જોઈએ અને અંતમાં અમે એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ। જો અજાણતામાં પણ તે ખવાઈ જાય તો જીવનમાં નકારાત્મક અસરો જોવા મળી શકે છે। તેથી મિત્રો, એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે। આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં તમને પૂરી માહિતી મળવાની છે। તો ચાલો મિત્રો, જાણીએ નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે। પરંતુ મિત્રો, તે પહેલા તમારી જોડે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ ત્યારે વાસ્તુ ઉપાયને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક પણ કરી દો। સાથે જ તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલી કિસ્મતની વાતો પણ જણાવીએ છીએ અને કિસ્મતમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે સરળ ઉપાયો પણ આપીએ છીએ। ચાલો મિત્રો, હવે જાણીએ નિર્જલા એકાદશીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે। મિત્રો, વૈષ્ણવ સંપ્રદાયમાં વખતે નિર્જલા એકાદશીનું વ્રત 7 જૂન 2025 શનિવારના રોજ રાખવામાં આવશે। સ્માર્ત પરંપરામાં વ્રત તે દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશીની તિથિ સૂર્યોદયના સમય હોય, જ્યારે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે જ્યારે તિથિનો મોટા ભાગનો હિસ્સો સૂર્યોદય પછી હોય। વ્રત પારણ એટલે કે ઉપવાસ ખોલવાનો સમય સ્માર્ત વ્રત માટે 7 જૂન બપોરે 1:44 થી 4:31 સુધી રહેશે। વ્રતનું પારણ 8 જૂન રવિવારે સવારે 5:23 થી 7:17 સુધી કરવામાં આવશે। હરિવાસરનો અંત 7 જૂને સવારે 11:25 પર થશે, ત્યારબાદ પારણ કરવું યોગ્ય રહેશે। અભિજીત મુહૂર્ત વિશે વાત કરીએ તો તે દરરોજ સૂર્યોદયના લગભગ 24 થી 48 મિનિટ પછીનો સમય હોય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ મુહૂર્તમાં કોઈ પણ કાર્ય સફળ થાય છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। નિર્જલા એકાદશીનું વ્રત બધી એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં પાણી અને અન્ન બંનેનો ત્યાગ હોય છે।
એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે. ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું, તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે કરેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા વિધિની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. ઘરના મંદિરમાં સાફસૂફી કરીને તેમાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. પછી ચંદન, અક્ષત, ફૂલ, તુલસી, દીવો, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો. અંતમાં ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો. આમ કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે, કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારની પરેશાનીઓ, રોગો, દુઃખો અને ગરીબીથી મુક્તિ મળે છે. આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મના પાપોથી પણ છુટકારો મેળવી શકે છે. મિત્રો, આગળ વધતા પહેલા તમારી ફરીથી વિનંતી છે કે આ વિડીયોને લાઈક જરૂર કરો અને કમેન્ટમાં નારાયણ જરૂર લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે જાણીએ નિર્જલા એકાદશી પર એવી કઈ વાતો છે જેનું પાલન કરવું તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમે ઈચ્છતા હો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ અડચણ ન આવે તો દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. આ સાથે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ. નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ: કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નારિયેળ. તમે તમારી સગવડ મુજબ આ ફળ લાવી શકો છો, પરંતુ દ્રાક્ષ, કેળા અને પપૈયું અવશ્ય અર્પણ કરો. જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે સાકર અથવા કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધુ મહત્વ આપે છે. તમે ભલે તો 5 અલગ અલગ રંગના ફળ અર્પણ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે નાસ્પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચડાવવી જોઈએ. શાસ્ત્રોમાં તેને વિનાશનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તે ધન હાનિનું કારણ બની શકે છે. જ્યારે દ્રાક્ષને આ દિવસે ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ જ શુભ હોય છે. જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે. તેનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી. સાથે જ માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે મખાના પણ ચડાવવા જોઈએ, કારણ કે મખાનાની ઉત્પત્તિ પાણીથી થાય છે અને તે ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નથી હોતી. આ દિવસે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તે ક્યારેય ગરીબ નથી થતો. દુર્વા ઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો, જેથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે. જ્યારે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે. પ્રસાદ રૂપે આ ખીર આખા પરિવારને જરૂર ખવડાવો,
કારણ કે તેનાથી ઘરની બંધ કિસ્મત પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બની રહે છે. માતા તમારા પૂરા ઘરને આશીર્વાદ આપે છે. માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં કહ્યું છે કે નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. તેને ખાવાથી 10 પ્રકારના રોગો દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે નિર્જલા એકાદશી પર ઘરમાં સીતાફળનું આવવું શુભ હોય છે, કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ સમાયેલો હોય છે. એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસના સમયે માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ ખાવાથી દુઃખોથી રાહત મળે છે અને માતા પિતાનો આશીર્વાદ મળે છે. પરંતુ ધ્યાન રાખો, જો નિર્જલા એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણાનું શાક ન ખાવું જોઈએ. આવું કરવાથી દોષ લાગે છે. ડબ્બાબંધ જ્યુસથી પણ દૂર રહેવું જોઈએ અને જો તાજા ફળોનો રસ પીએ તો તેમાં મીઠું કે બરફ ન ભેળવો, નહીંતર વ્રત તૂટી શકે છે. સાધારણ ફળનો રસ પીવો એ જ વ્રત માટે યોગ્ય હોય છે. હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે. આ દિવસે કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ, કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. આ દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા હોય છે, તેથી આ વસ્તુઓથી દૂર રહો. આ વખતની નિર્જલા એકાદશી પર 52 શુભ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ ડુંગળી, લસણ ખાઈ લે છે તો તેના ઘરમાં રાહુ અને કેતુનો પ્રભાવ થઈ શકે છે અને ભગવાન શનિ પણ નાખુશ થઈ શકે છે. આવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા ટકતી નથી. આ ઉપરાંત ચોખા પણ આ દિવસે ન ખાવા જોઈએ. તમે મખાના અથવા સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરો. બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકો છો, પરંતુ આ દિવસે દૂર રહેવું શુભ હોય છે. ઘણી વખત નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે જેમાં લસણ ડુંગળી ભેળવેલું હોય છે. તેથી આ દિવસે તેનાથી દૂર રહેવું જ યોગ્ય રહે છે. હવે વિચારો, શું આ પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતા બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો? જો તેમનો આશીર્વાદ જોઈએ તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી, પકોડા અથવા પીળો શીરો. પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો. તેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે. નિર્જલા એકાદશીની તિથિએ કોઈની પાસેથી પણ દેવું ન લેવું જોઈએ. જો આ દિવસે દેવું લેવામાં આવે તો આખું વર્ષ દેવું રહે છે. દેવા વગર આ તહેવાર મનાવવો જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં આવે છે જે તેમને સાચા મનથી બોલાવે છે. માતા લક્ષ્મીને એક સાકરનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે. બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે દેવું કરીને તીર્થયાત્રા કે પૂજા પાઠ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે. જો તમારી કોઈ મનોકામના હોય, ભલે તે ધન સાથે જોડાયેલી હોય કે સંતાન સાથે, તો ભગવાન વિષ્ણુ તે જરૂર પૂરી કરશે. નિર્જલા એકાદશીના દિવસે 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ થોડું અંતર જાળવી રાખવું જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. સુહાગણ સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા ઠીક રહે છે. તુલસીનો છોડ, ઝાડુ, સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ન આપવું જોઈએ, નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની નિંદા ન કરવી જોઈએ. જો આ દિવસે કોઈ વ્યક્તિ કંઈક માંગવા તમારા બારણે આવે તો તેને ખાલી હાથે ન પાછો મોકલવો. બની શકે તે માતા લક્ષ્મીના જ રૂપમાં આવ્યા હોય. માતા લક્ષ્મી આ દિવસે ઘરે ઘરે ફરે છે અને ત્યાં જ વાસ કરે છે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય છે. કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મીને મીઠું ખૂબ પ્રિય છે.
જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પછીથી પસ્તાવો થાય છે, પરંતુ જે સેવા કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે. માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ. આવું કરવાથી ગરીબી આવી શકે છે. કચરો બીજા દિવસે બહાર ફેંકો. જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ બની રહે છે, કારણ કે ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવો. જો કોઈ દિવસે રોટલી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી થઈ જાય છે. ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપવું જોઈએ. જો ફળ કે શાકભાજી સડી જાય તો તેને પણ ગાયને ન આપો, નહીં તો ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. ગાયને પ્રસન્ન કરવા માટે લોટની 11 નાની ગોળીઓ બનાવીને તેના પર હળદર લગાવો અને તે ગાયને ખવડાવો. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. ગાયના ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો 7 પ્રદક્ષિણા કરો. આવું કરવાથી જીવનમાં સફળતા અને ખુશાલી આવે છે. જ્યારે પણ રોટલી આપો તો તેમાં હળદર અથવા થોડું ઘી જરૂર લગાવો. રોટલીને સૂકી ન આપો. આ તમારા જીવનમાં શુભ ફળ લાવશે. જો તમે વાસ્તુ જ્ઞાન જ્યોતિષની જગ્યાએ વાસ્તુ ઉપાય ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારી રાશિ કમેન્ટમાં જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ અનુસાર ઉપયોગી માહિતી અને સરળ ઉપાયો લઈને આવતા રહીએ છીએ. જો તમે જણાવેલા નિયમોનું પાલન કર્યું તો તમારા કામ આપોઆપ પૂરા થશે અને તમને સકારાત્મક પરિણામ જરૂર મળશે. જો આ માહિતી તમને થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધુ વિડીયો સમયસર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જો તમે માં લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં લખો, જય માં લક્ષ્મી. અમારા પર અને અમારા પરિવાર પર કૃપા કરો અને અમારા બધા દુઃખ દૂર કરો. અને તમે આ જ પ્રકારની વધુ માહિતી માટે અમારી ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરો. જય માં લક્ષ્મી.